દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં। તો આજે આપણે વાત કરીશું કૃષ્ણ અને શિશુપાલની વાર્તા। તો કૃષ્ણ અને શિશુપાલની વાર્તામાં મહાભારતના પ્રસંગોમાંથી એક રસપ્રદ પ્રસંગ છે, જેમાં શિશુપાલના અભિમાન અને તેના અપમાનજનક વચનો અને અંતે શ્રી કૃષ્ણ દ્વારા તેને દંડ આપવાની ઘટનાનો સમાવેશ થાય છે। શિશુપાલનો જન્મ અને ભવિષ્યવાણી। મહાભારતના યુગમાં જ્યારે ધરતી ઉપર અનેક રાજ્યો વચ્ચે સંઘર્ષ ચાલતો, ત્યારે ચેદી રાજ્યનું નામ ખૂબ જ પ્રખ્યાત હતું। તેના રાજા દમઘોષ એક પરાક્રમી અને પ્રજાહિત શાસક હતા। તેમની પત્ની શુશ્રુવા વિષ્ણુ ભક્તિમાં લીન અને ખૂબ જ સજ્જન રાણી હતી। કેટલાક વર્ષો પછી ચેદી રાજ્યમાં એક શુભ સમાચાર આવ્યા। રાજમહેલમાં રાજકુમારનો જન્મ થયો। સમગ્ર રાજ્યમાં આનંદની લહેર ફરી વળી। પરંતુ જ્યારે દાસીઓ અને મહારાણીએ નવા જન્મેલા બાળકને જોયું, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગઈ। નવા જન્મ સમયે શિશુપાલનું અદ્ભુત સ્વરૂપ। જન્મેલા બાળકને 4 હાથ અને 3 આંખો હતી। તેના અવાજમાં આગવી તીવ્રતા હતી અને તે જન્મતા જ રડ્યો ન હતો, પણ જોરથી હસવા લાગ્યો। આ અજાયબી જોઈને મહારાણી શુશ્રુવા ચિંતામાં પડી ગઈ। તેઓને ભય થયો કે આ બાળક કોઈ દુષ્ટ શક્તિથી પ્રભાવિત તો નથી ને। ત્યાં દરબારમાં એક ભવિષ્યવક્તા દુર્વાસા મુનિ ઉપસ્થિત હતા। મહારાજ, આ બાળક કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તે એક મહાન યોદ્ધો બનશે, પણ તેની મૃત્યુ એક મહાન વીરના હાથે થશે, દુર્વાસા મુનિએ કહ્યું। આનાથી બચવાનો કોઈ ઉપાય? રાણી શુશ્રુવાએ પૂછ્યું। એક જ રીત છે રાણી, તમે જે કોઈ વ્યક્તિને આ બાળકની ગોદમાં મૂકો અને જો તે વ્યક્તિના તેને સ્પર્શ કરતાં જ તેનું સ્વરૂપ સામાન્ય થઈ જાય, તો તે જ જાણી શકશો કે આ વ્યક્તિ જ તેની મૃત્યુનું કારણ બનશે। આ વાત સાંભળીને સમગ્ર દરબારમાં ગમગીન વાતાવરણ છવાઈ ગયું। મહારાજ દમઘોષ ચિંતામાં પડી ગયા, પણ તેમણે નક્કી કર્યું કે ભવિષ્યવાણી સાચી તો છે, તે સકાચી જોવી પડશે। શ્રી કૃષ્ણનું આગમન અને ભવિષ્યવાણીનો ઉલ્લેખ। કેટલાક વર્ષો પછી એક દિવસ શ્રી કૃષ્ણ ચેદી રાજ્યમાં આવ્યા। તેઓને માતા શ્રી શુશ્રુવાના સગા હતા, તેઓને મહેલમાં આમંત્રિત કરવામાં આવ્યા। રાણી શુશ્રુવાએ શિશુપાલને કૃષ્ણની ગોદમાં મૂક્યો અને તરત જ એક ચમત્કાર થયો। શિશુપાલના વધારાના હાથ અને ત્રીજી આંખ ગાયબ થઈ ગઈ। દરબારમાં સૌ કોઈ આ ચમત્કાર જોઈને ચકિત થઈ ગયા। રાણી શુશ્રુવા વેદના અને પ્રેમથી ભરી ગઈ, કારણ કે હવે તેને ખબર પડી ગઈ કે કૃષ્ણ જ તેના પુત્રના અંતનું કારણ બનશે। કૃષ્ણ, મારે તારે એક વચન જોઈએ છે, રાણી શુશ્રુવાએ શ્રી કૃષ્ણના પગ પકડીને કહ્યું। બોલો માતા, હું તમારી ઈચ્છા પૂરી કરું, કૃષ્ણએ કહ્યું। મારા પુત્રને તું માફ કરજે, ઓછામાં 100 વખત, ભલે તે તને અપમાન કરે, તારા પર હુમલો કરે, પણ તેને પ્રથમ 100 ગુનાઓ માટે ક્ષમા આપજે। શ્રી કૃષ્ણ સ્મિત સાથે બોલ્યા, જેમ તમારો આદેશ માતા, હું 100 વખત તેને માફ કરીશ, પરંતુ 101મો ગુનો એનું અંત લાવશે। આ શબ્દો સાંભળી ભવિષ્યવાણીના પથ પર બધું આગળ વધ્યું। શિશુપાલનો ઉછેર અને તેનો ક્રૂર સ્વભાવ। શિશુપાલ ચેદી રાજ્યના મહારાજ દમઘોષનો એકમાત્ર વારસ હતો। બાળપણથી જ તે અત્યંત બળવાન અને હઠીલા સ્વભાવનો હતો। જ્યાં બીજા રાજકુમારો વિનમ્ર અને શિષ્ટતા શીખતા, ત્યાં શિશુપાલ તોફાની અને અહંકારી સ્વભાવ ધરાવતો હતો। તે સાથી રાજકુમારો પર અત્યાચાર કરતો, દાસીઓ સાથે દુર્વ્યવહાર કરતો અને પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરતો ન હતો। તેનામાં અસાધારણ બળ હતું અને યુદ્ધ કલા શીખવામાં તે ઝડપથી પારંગત થતો હતો। મારે વિશ્વનો સર્વશ્રેષ્ઠ રાજા બનવું છે, મને કોઈ રોકી ન શકે, શિશુપાલ વારંવાર ગર્વથી કહેતો। પરંતુ તે શ્રી કૃષ્ણ પ્રત્યે સતત અસહ્ય ઘૃણાભાવ રાખતો હતો। કૃષ્ણ પ્રત્યેનો ક્રોધ અને તેની ઈર્ષ્યા। શિશુપાલે બાળપણથી જ પોતાની માતા શુશ્રુવાના મોંએ એક વાત સાંભળી હતી વારંવાર, કે કૃષ્ણ તારા માટે ઘાતક છે। તે બાળપણમાં વારંવાર પૂછતો, માતા, કૃષ્ણ કોણ છે? તમે તેને આટલો મહાન શા માટે માનો છો? રાણી શુશ્રુવા દરેક વખતે તેની સાથે વાત વિમુખ કરતી, પણ એક દિવસ જ્યારે શિશુપાલ 12 વર્ષનો થયો, ત્યારે તેણે હઠી સ્વભાવથી ફરીથી પૂછ્યું, શ્રી કૃષ્ણ માત્ર એક ગોપીઓનું રખડતો ગોવાળ છે, મારે કોઈ ભય નથી। શિશુપાલ ગુસ્સાથી બોલ્યો, પરંતુ માતા શુશ્રુવાએ તેને ચેતવણી આપી, બેટા, તે ગોવાળ નથી, તે ઈશ્વરનું અવતાર છે, તે તારા માટે આશીર્વાદ પણ છે અને તારા અંતનું કારણ પણ છે। આ સાંભળી શિશુપાલનો વધારે ગુસ્સો વધી ગયો અને તે નક્કી કરી ચૂક્યો કે એક દિવસ તે શ્રી કૃષ્ણને હરાવીને આખા વિશ્વમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપશે। શિશુપાલ અને રૂકમણી। શિશુપાલને માત્ર કૃષ્ણ પ્રત્યે જ નહીં, પણ દ્વારકા રાજ્ય પ્રત્યે પણ તેને અહમ હતી। તે માત્ર ચેદી રાજ્યનો શાસક બનીને સંતોષાયો ન હતો, પણ મહાન સમ્રાટ બનવા માંગતો હતો। તેના સપનાનું એક મોટું ભાગ રૂકમણી સાથે લગ્ન કરવાનું હતું। રૂકમણી વિષ્ણુ પ્રિય હતી, જો કે એનાથી લગ્ન કરીશ તો મારી સામર્થ્યને કોણ પડકારશે, તે વિચારતો હતો। પરંતુ રૂકમણી શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી। જ્યારે શિશુપાલ અને રૂકમણીના લગ્ન માટે પ્રયાસો થયા, ત્યારે કૃષ્ણએ રૂકમણીનું હરણ કર્યું। આ ઘટનાએ શિશુપાલની અંદર નફરતની આગ
ભભૂકી ઉઠી. તે કૃષ્ણનો જીવનભરી દુશ્મન બની ગયો. કૃષ્ણ, તું મારો સૌથી મોટો શત્રુ છે. હું તને કદી માફ નહીં કરી શકું. શિશુપાલ હવે કચ્છ, અવંતી અને મગધ જેવા સામર્થ્યશાળી રાજાઓ સાથે સંધિ કરવાનું શરૂ કરી દીધું. તેના મુખ્ય સાથીદારો હતા જરાસંઘ, જે મગધનો સમ્રાટ હતો, રૂકમણીનો ભાઈ, જે શ્રીકૃષ્ણનો ઘોર શત્રુ હતો, દુર્યોધન, જે હસ્તિનાપુરનો કૌરવ રાજકુમાર હતો. કૃષ્ણ એક દિવસ મારા પગ નીચે નમશે. શિશુપાલ હવે માત્ર એક રાજા રહ્યો ન હતો, તે મહાભારત યુગનો એક ઘાતક અને ભયંકર શત્રુ બની ગયો હતો. શિશુપાલ અને જરાસંઘનો મજબૂત સંધિ. શિશુપાલે મગધના મહાન સમ્રાટ જરાસંઘ સાથે મૈત્રી ગોઠવી. જરાસંઘ શ્રીકૃષ્ણનો સૌથી મોટો શત્રુ હતો, કારણ કે કૃષ્ણએ 17 વખત તેના રાજ્ય ઉપર હુમલો કર્યો હતો. શિશુપાલ, જો તું મારી સાથે મદ્રાસમાં આવ તો કૃષ્ણ કદી જીતી નહીં શકે, જરાસંઘે કહ્યું. શિશુપાલ માટે આ સૌથી મોટો તકસરો હતો. જરાસંઘ સાથે મિલન દ્વારા તે સમગ્ર ઉત્તર ભારતમાં પોતાનો પ્રભાવ વધારી શકતો હતો. દુર્યોધન અને રૂકમી જેવા શક્તિશાળી રાજકીય બાજુઓ પણ તેમની સાથે જોડાઈ ગઈ. કૃષ્ણ અને પાંડવો વિરુદ્ધ એક મોટું ગઠબંધન ઊભું થયું. શિશુપાલે જરાસંઘ સાથે મળીને 18મા વખત મથુરા ઉપર હુમલો કર્યો, પણ કૃષ્ણએ અને બલરામે પાછા હકારી દીધા. તેઓ નાનકડા વિજયથી ખુશ થાય છે, પણ એક દિવસ હું તેમને મારી તલવારને ધૂળ ચટાવીશ. શિશુપાલ ક્રોધથી પછાડી તલવાર. કૃષ્ણના નૂતન રાજધાની દ્વારકા અને નવી વ્યૂહરચના. શ્રી કૃષ્ણે મથુરા છોડી અને દ્વારકા પોતાની રાજધાની સ્થાપી. તે એક અદ્ભુત મહાનગર બની. શિશુપાલે જ્યારે સાંભળ્યું કે કૃષ્ણે એક નવું મહાન ગઢ બંધાવ્યું છે, ત્યારે તે ઉગ્ર ગુસ્સે ભરાઈ ગયો. આ દ્વારકા તો એક દિવસ મારા સામ્રાજ્યનો હિસ્સો બનશે, શિશુપાલે ઉચ્ચાર્યું. પણ તે જાણતો ન હતો કે કૃષ્ણ હવે માત્ર એક યોદ્ધા ન રહ્યો હતો, પણ એક મહાન રાજકીય રાજા બની ગયો હતો. યુધિષ્ઠિરનો રાજસુયજ્ઞ અને શિશુપાલની દ્વિધા. પાંડવો હસ્તિનાપુરમાં વસતા હતા ત્યારે યુધિષ્ઠિરે રાજ્ય વિસ્તાર માટે રાજસુયજ્ઞ યોજવાની તૈયારી કરી. આ યજ્ઞમાં શ્રીકૃષ્ણને શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવશે. આ સમાચાર સાંભળીને શિશુપાલ ઉગ્ર ગુસ્સે ભરાઈ ગયો. કૃષ્ણ શું સર્વશ્રેષ્ઠ છે? એ તો માત્ર ગોપ છે. જો હું આ યજ્ઞમાં જઈશ તો તેને ખુલ્લેઆમ સભામાં તેનું અપમાન કરીશ. તેના સગા સંબંધીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ શિશુપાલે તેમની વાત ન સાંભળી. હું જઈશ અને કૃષ્ણને રાજા નહીં, પણ એક તૃણ જેવો અપ્રભાવશાળી પુરુષ સાબિત કરીશ. શિશુપાલે જરાસંઘ અને દુર્યોધન સાથે મળીને એક નવી ષડયંત્ર રચ્યું, કૃષ્ણનું રાજકીય પતન લાવવાનું. રાજસુયજ્ઞ અને અપમાન. ઇન્દ્રપ્રસ્થ પાંડવોનું મહાન રાજ્ય બન્યું. પાંડવો, ખાસ કરીને યુધિષ્ઠિર, ધર્મપાલક રાજા અને મહાન રાજા તરીકે પ્રખ્યાત હતા. જ્યારે તેમણે રાજસુયજ્ઞ કરવાનું નક્કી કર્યું ત્યારે સમગ્ર આર્યાવર્તના રાજાઓને આમંત્રિત કરવામાં આવ્યા. શ્રી કૃષ્ણ, દ્રુપદ, ભીષ્મ, દ્રોણ, કૌરવો અને અનેક રાજાઓ સન્માનિત મહેમાન તરીકે હાજર થયા હતા. આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ યુધિષ્ઠિરને સમ્રાટ તરીકે જાહેર કરવાનો હતો અને તેના માટે સમસ્ત રાજાઓએ તેની માન્યતા આપવાની જરૂરી હતી. શ્રેષ્ઠ પુરુષ માટે આગ્રહ. રાજસુયજ્ઞમાં એક પરંપરા હતી, અગ્ર પૂજા. એમાં એક એવા વ્યક્તિને શ્રેષ્ઠ પુરુષ તરીકે સન્માન આપવામાં આવતું જે સમસ્ત રાજાઓમાં શ્રેષ્ઠ ગણાય. ભીષ્મ, દ્રોણ, અન્ય મહાન વિદ્વાનોએ એક સ્વરે કહ્યું કે આ સન્માન માત્ર કૃષ્ણને જ મળવું જોઈએ. શ્રી કૃષ્ણનું આગ્રહ સાથે પૂજન થવું જોઈએ. યુધિષ્ઠિરે કૃષ્ણને આ ગૌરવ આપવા માટે પોતાની સંમતિ આપી. શિશુપાલનો ઉગ્ર વિરોધ. જ્યારે આ સમાચાર સાંભળીને શિશુપાલ તેને ઉગ્ર ગુસ્સે ભરાઈ ગઈ. એક ગોપીઓનો ગોવાળ શ્રેષ્ઠ પુરુષ તરીકે પસંદ થયો, આ અયોગ્ય છે. આ સભા શું દાસીપુત્રોને રાજાઓ કરતાં પણ વધુ મહાન ગણે છે? તે કટાક્ષથી બોલતો ગયો. શ્રી કૃષ્ણ એક રાજા નથી, તે રાજકીય ચાલબાજ છે. તે રાજાઓના હરણ કરતો રહે છે, તેના રાજ્યોનો ભંગ કરતો રહે છે. શ્રી કૃષ્ણ શાંતપણે બેઠા રહ્યા, પણ સમગ્ર સભા ગમગીન છવાઈ ગઈ. ભીષ્મ પિતામહ બોલ્યા, શિશુપાલ, તું ઘણું બધું બોલી ગયો છો. પરંતુ શિશુપાલ અટક્યો નહીં. તેને યાદ ન રહ્યું કે તેને શ્રી કૃષ્ણના વચન પ્રમાણે 100 વાર અપમાન કરી ચૂક્યો હતો. હું આજને દિવસે સાબિત કરીશ કે કૃષ્ણ શ્રેષ્ઠ નથી, તે માત્ર એક કુટિલ ધૂર્ત છે. કૃષ્ણનો ક્રોધ અને અંતિમ તબક્કો. શ્રી કૃષ્ણ હજી પણ શાંત હતા, પણ તેમની આંખોમાં એક આગ લાગી ગઈ. શિશુપાલ, હું તને 100 વખત માફ કરી ચૂક્યો છું, પણ હવે તું તારી અંતિમ ક્ષણની નજીક છે. શિશુપાલ હસી ઉઠ્યો. તું મારી સાથે યુદ્ધ કરવા માંગે છે તો આવ, હું તને હરાવીશ. સમગ્ર સભા શ્વાસ રોકી જોઈ રહી હતી. શ્રી કૃષ્ણ એક ક્ષણે ઊભા થયા અને પોતાના સુદર્શન ચક્રને આદેશ આપ્યો, શિશુપાલ, તારો સમય પૂરો થયો. શ્રી કૃષ્ણ દ્વારા શિશુપાલનું સંહાર. એક જ ક્ષણે સુદર્શન ચક્ર સઘન તેજ સાથે શિશુપાલની તરફ ફરી વળ્યું. શિશુપાલે પોતાની તલવાર ઊંચી કરી, પણ તે અપ્રભાવશાળી નીવડી. ચક્ર સીધું જ તેના માથા પર પડ્યું અને તેના શરીરના 2 ભાગ થઈ ગયા. સંપૂર્ણ સભા એક ક્ષણે નિશ્ચલ થઈ ગઈ.
શિશુપાલનું શરીર જમીન પર પડ્યું, પણ તેના અંતિમ શ્વાસ શાંત થઈ ગયા હતા. તેના શરીરમાંથી પ્રકાશ નીકળ્યો અને સીધું તે વિષ્ણુ લોકમાં ચરણે ગયું. શિશુપાલનો મોક્ષ અને ભવિષ્યવાણીનું પૂર્ણ થવું. કોઈ જાણતો ન હતો કે શિશુપાલ એક આત્યંતિક દુષ્ટ હતો કે પછી તે વિષ્ણુના અવતારને પાછા મળવા માંગતો હતો. શ્રી કૃષ્ણ શાંતિથી બોલ્યા, શિશુપાલ મારા પૂર્વજન્મનો સાથી હતો. તેને મુક્તિ આજે પૂર્ણ થઈ. આ દુર્લભ દ્રશ્ય જોઈને યુધિષ્ઠિર, ભીમ, દ્રોણ અને બધી સભા કૃષ્ણના મહિમાને પ્રણામ કરી. આજ દિવસે માત્ર એક શત્રુનો અંત થયો ન હતો, પણ એક મહાન કથા અહીં સંપૂર્ણ બની હતી. શિશુપાલના મૃત્યુ પછી શિશુપાલનું મસ્તક જમીન પર પડતાની સાથે સમગ્ર સભા શાંત થઈ ગઈ. કેટલાક રાજાઓ આશ્ચર્યચકિત હતા, કેટલાક ભયભીત હતા. શ્રી કૃષ્ણનો આ પરાક્રમ જોઈને સભામાં બેઠેલા ઘણા રાજાઓ શંકા અને ભયમાં પડી ગયા. કોઈ એ વાતથી આનંદિત હતા કે એક દુષ્ટ અને ગર્વીલો રાજા પૃથ્વી પરથી હટાવી દેવાયો, જ્યારે કેટલાકને લાગ્યું કે કૃષ્ણ હવે વધુ શક્તિશાળી થઈ ગયા. યુધિષ્ઠિરનું ચિંતન. યુધિષ્ઠિર એક ધર્માત્મા રાજા હતો. જ્યાં એક તરફ તેમની યજ્ઞની સફળતા માટે તેઓ આનંદિત હતા, ત્યાં બીજી તરફ એક રાજાની સભામાં મૃત્યુ થયેલી ઘટનાથી તેમને દુઃખદાયી લાગી. મારા યજ્ઞમાં કોઈનું રક્ત વહેવું જોઈએ નહોતું, એ તેઓ વિચારી રહ્યા હતા. તેમના ચહેરા પર શોક અને વિચારોની રેખા દેખાતી હતી. ભીષ્મ પિતામહે તેમને સમજાવ્યું, યુધિષ્ઠિર, જે થયું તે અચૂક હતું. શિશુપાલે પોતાની મર્યાદા પાર કરી હતી અને પોતાની મુક્તિ પ્રાપ્ત કરી. પરંતુ યુધિષ્ઠિર શાંતિથી બોલ્યા, શિશુપાલ એક મહાન રાજવી હતો. તે જો ક્રોધને નિયંત્રિત કરી શક્યો હોત તો તે આજે એક મહાન શાસક બની ગયો હોત. એ સાંભળીને દ્રૌપદી પણ એ ઘટનાથી પ્રભાવિત થઈ. શ્રી કૃષ્ણનો મહિમા અને તેમની દયા અપાર છે. તેમણે 100 અપમાન સહન કર્યા, પણ જ્યારે શિશુપાલે તેની મર્યાદા પાર કરી ત્યારે જ તેને દંડ અપાયો. તેણે યુધિષ્ઠિરને શાંતિ આપી. પ્રભુએ કૃષ્ણ માત્ર યુદ્ધ નથી કરતા, તેઓ ધર્મનું પાલન કરવા માટે અવતાર લીધો છે. તમે શોક ના કરો. દુર્યોધન અને કૌરવોની ઈર્ષ્યા. પરંતુ કૌરવો માટે આ ઘટના આનંદદાયક ન હતી. શ્રી કૃષ્ણનું પ્રભુત્વ હવે વધુ જળવાઈ ગયું હતું. દુર્યોધનને અચાનક સમજાયું કે કૃષ્ણ પાંડવો માટે એક મજબૂત રક્ષક બની ચૂક્યા છે. તેમણે કર્ણને કાનમાં કહ્યું કે આ નાટક હવે વધુ ચાલશે નહીં. કૃષ્ણ પાંડવોને રાજસિંહાસન પર બેસાડી દેશે. તેમની આંખોમાં ઈર્ષ્યા અને ક્રોધ ઝબકી ઉઠ્યા. ભવિષ્ય માટેની રાજકીય અસરો. કૃષ્ણના પ્રભાવમાં વધારો. હવે આ બધા રાજાઓને સ્પષ્ટ થઈ ગયું કે શ્રી કૃષ્ણ માત્ર એક સાધારણ રાજવી ન હતા, તેઓ ધર્મ અને ન્યાયના રક્ષક પણ છે. પાંડવો જ્યારે કૃષ્ણને સ્નેહ અને સમર્થન માટે એક મોટું રાજકીય બળ બન્યું હતું. દુર્યોધન અને શકુની માટે આ ઘટના પાંડવો પ્રત્યેના અને તેમની ઈર્ષ્યાને વધુ પ્રજ્વલિત કરનાર બની ગઈ હતી. હવે પાંડવોને હરાવવા માટે વધુ ઘાતકી યોજનાઓ ઘડી રહ્યા હતા. પાંડવો અને કૃષ્ણ વચ્ચે મજબૂત સંબંધ બન્યા. યુધિષ્ઠિર માટે હવે સ્પષ્ટ થઈ ગયું કે પાંડવો માટે શ્રી કૃષ્ણ માત્ર સ્નેહી નહીં, પણ રક્ષણ કરતા પણ છે. આજની રાજસુ યજ્ઞની ઘટના માત્ર એક ઘટના નહોતી, તે મહાભારતના યુદ્ધની પાયાની ઈંટ હતી. શિશુપાલના મૃત્યુ પછીની રાજકીય અસર. શિશુપાલ એક શક્તિશાળી રાજા હતો, જે જરાસંઘ, દુર્યોધન અને અન્ય કૃષ્ણ વિરોધી શક્તિઓ માટે એક મજબૂત સમર્થન હતું. તેના મૃત્યુ પછી જરાસંઘ માટે એક મોટું નુકસાન થયું. દુર્યોધન માટે એક મોટો આઘાત હતો, કારણ કે શિશુપાલ એક નિકટ તેમનો મિત્ર હતો. કોઈએ સંબંધ વિચ્છેદ કર્યો તો કોઈએ પાંડવો પ્રત્યે અને કૃષ્ણ સામે વધુ કાવતરા ગોઠવવાની શપથ લીધી. શ્રી કૃષ્ણ હવે અસલ પાંડવોની રક્ષા કરે છે. હવે પાંડવોને હરાવવા માટે કોઈ મોટી યોજનાઓ ઘડવી પડશે. દુર્યોધને કર્ણને અને શકુની સાથે વાત કરી. જરાસંઘ અને કૃષ્ણ વચ્ચે દ્વંદ્વ ભાવના. જરાસંઘે સંકલ્પ કર્યો કે મારે કોઈ પણ રીતે કૃષ્ણ અને તેમના સમર્થકોને હરાવવા પડશે. પરંતુ થોડા સમય પછી કૃષ્ણ અને ભીમે મળીને જરાસંઘનો પણ અંત કર્યો. આથી કૃષ્ણના મુખ્ય દુશ્મનો એક પછી એક ક્ષીણ થતા ગયા. દુર્યોધન અને કૌરવોની ચિંતા. પાંડવો માટે બધું સારું થઈ રહ્યું હતું, પણ હવે કૃષ્ણ તેમને પૂરેપૂરું સમર્થન આપી રહ્યા હતા. જો અમે કંઈ ન કરીએ તો એક દિવસ પાંડવો સમગ્ર આર્યાવર્ત પર શાસન કરી દેશે. દુર્યોધન અને શકુનીએ મહાન કાવતરું રચવાનું નક્કી કર્યું, જે યુદ્ધ કાવતરું. અમે યુદ્ધ નહીં કરીએ, પણ પાંડવોને જમીનથી ઉખેડી નાખશું. આજના દિવસે શિશુપાલનો અંત થયો, પણ એક નવા યોદ્ધાઓનું બીજ વવાઈ ગયું. શ્રી કૃષ્ણને ઉતરતું પ્રભુત્વ. શિશુપાલના મૃત્યુ પછી શ્રી કૃષ્ણ હવે આર્યાવર્તના રાજકીય ગઠબંધનમાં એક મહત્વપૂર્ણ શક્તિ બની ચૂક્યા હતા. રાજસુયજ્ઞ સફળ થયો અને પાંડવોનું સામ્રાજ્ય વધ્યું. જરાસંઘ અને શિશુપાલ જેવા મોટા વિરોધી હવે રહ્યા ન હતા. શ્રી કૃષ્ણના સામર્થ્ય અને પ્રભાવને તમામ રાજાઓ સ્વીકારી લીધું. આનો સીધો અર્થ એ હતો કે કૌરવો હવે પાંડવોની સામે રાજકીય અને શારીરિક રીતે કમજોર થઈ રહ્યા હતા. દુર્યોધનનું અપમાન અને ક્રોધ. રાજસુયજ્ઞ દરમિયાન
દરમિયાન દુર્યોધને પોતાનું અપમાન અનુભવ્યું. શ્રીકૃષ્ણએ પાંડવો માટે એક મજબૂત રક્ષણાત્મક ઢાલ ઊભી કરી. શિશુપાલ જેવો મોટો સમર્થ ગુમાવ્યા બાદ કૌરવોએ હવે તેને પાંડવોને હરાવવા માટે નવી રીત શોધવી પડશે. હવે યુદ્ધ કરીને પાંડવોને હરાવવું મુશ્કેલ છે. જો આપણે તેને રાજકીય રીતે અસ્તિત્વ વિનાન કરી શકીએ તો જ આપણે તેને જીતીએ. આ વિચાર સાથે શકુનીએ એક મોટું કાવતરું રચ્યું. દ્યુત કાવતરું, જુગાર કાવતરું. દ્યુત કાવતરું એ મહાભારતનું બીજ છે. શકુનીએ દુર્યોધનને સમજાવ્યું કે યુદ્ધથી નહીં પણ બુદ્ધિથી પાંડવોને હરાવી શકાય. આથી કૌરવોએ યુધિષ્ઠિરને જુગાર માટે આમંત્રિત કરી. આ જુગારમાં પાંડવો તેમની સંપત્તિ, રાજ્ય અને અંતે દ્રૌપદીને પણ હારી ગયા. દ્રૌપદીનું અપમાન થયું અને શ્રીકૃષ્ણએ તેને બચાવી. પણ પાંડવો માટે વનવાસ અને અજ્ઞાતવાસની શરૂઆત થઈ. મહાભારત માટે શિશુપાલનું મહત્વ. જો શિશુપાલનું મૃત્યુ અને રાજસુયજ્ઞ ન થયો હોત તો કૃષ્ણનું પ્રભાવ કેટલું મોટું હોત એ તે કોઈને ન ખબર પડે. દુર્યોધન એટલો ક્રોધિત ન થયો હોત. શકુનીએ ક્યારેય દ્યુત કાવતરું રચ્યું ન હોત. પાંડવોએ વિસર્જન ન થયા હોત અને મહાભારતનું યુદ્ધ ટળી શકે તેમ હતું. શ્રીકૃષ્ણનું શપથ. જ્યારે દ્રૌપદીનું અપમાન થયું ત્યારે શ્રીકૃષ્ણએ શપથ લીધા કે આ યુદ્ધ અવશ્ય થશે અને હું પાંડવોને સત્યની સાથે જીતાડવા માટે અહીં આવ્યો છું. આ રીતે શિશુપાલના મૃત્યુ અને રાજસુયજ્ઞ મહાભારતના યુદ્ધ માટે એક પાયાનું કારણ બન્યા. આ સમગ્ર કથા મહાભારતના એક મહત્વના પ્રસંગના રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિપ્રેક્ષ્યને સમજાવે છે.